મારા બેટા મારા કુટુંબ વાળા મેં કહ્યું સગનભાઈ નું વટ આલો તા ના આલ્યા પેલા મગનભાઈ નું વટ આપતા આવા દે મારા ઘેર અવસર એક ને કાપું એક લગનમાં જ ના બોલાવું જોઈએ. શું થયું ભોણા? અરે મોમા આ મારા કુટુંબ વાળા મારા ઘેર અવસરમાં બોલાવાના નહીં. અને જુઓ મારે ખેત પડશે ને માણસોની તો હું પીરસનારા વેચાતા લાવી દે, પછી આ બધો વહીવટ કરનારા વેચાતા લાવી દે, એક વીઘું વધારે મેળ દે, પણ કુટુંબ વાળો મારે એકઈ ના જોઈએ. અબે સાલે ભોણા તારી વાત તો સાચી છે તારી હો. કુટુંબ વાળાને બોલાય જ ના, કારણ કે ત્યાં છગનભાઈ ને મત આલ્યા. બરોબર. અને અમને ના આલ્યા મેં કહ્યું ને, એટલે હું શું કહું કે તારા અવસર આવે ને એટલે શું થોડોક મદદ માજી જોજે છગનભાઈ જોડે કે આલે હ કે નહીં આલતા, કારણ કે ત્યાં તો બહુ મહેનત કરી એમના માટે. ચૂંટણીની અંદર એમને તમે ત્યાં જીતાડી દીધા, એટલે એકવાર ટ્રાય કરી જોવાનો કે તને એવા સપોર્ટ કરે હ કે નહીં કરતા, કે ખાલી ચૂંટણીમાં જ તમારો ઉપયોગ કર્યો હ. અને બીજી એક વાત કરું ભોણા, તું એમ કહેવા માંગો હું ને કે અવસરમાં ના બોલાવું, તો આ તારી મોટામાં મોટી ભૂલ છે. એની પાછળનું એક કારણ કહું તને. રાજકારણમાં સમાજ હોવો જોઈએ, સમાજમાં રાજકારણ ના હોવું જોઈએ. આપણો સમાજ આપણો પહેલો, રાજકારણ પછી. રાજકારણના લીધે કોઈ દાડો સમાજમાં ભાગલા ના પાડવા જોઈએ, એ ખબર હતા ને? કારણ કે કાલ ઉઠીને એ જ સમાજ અને એ જ તારા ભાઈઓ કોમ લાગશે. પેલા સગનભાઈ તો ચો હંતાઈ જશે ને તે ખબર નહીં પડે. ચૂંટણીની અંદર રસાકસી હોવી જોઈએ, પણ કુટુંબમાં ભાગલા પડી જાય એવી રસાકસી જિંદગીમાં ના કરવી જોઈએ. રાજકારણ હોવું જોઈએ, હું ના નહીં કહેતો કે રાજકારણ ના હોવું જોઈએ, તમને ફાવે એને મત આલો, પણ જ્યારે રાજકારણ પૂરું થઈ જાય ત્યારે સમાજ એક થવો જોઈએ. જો સમાજમાં ભાગલા પાડતો હોય તો એને રાજકારણમાં રાખવો ના જોઈએ ને એનો સમાજમાં ના રાખવો જોઈએ. કોઈ દાડો સમાજમાં ભાગ પડે એવું કરવું જોઈએ નહીં. એનું કારણ કહું તને, તારા ઘેર જાણે અવસર હોય, સમજ આખું ગોમ આવ્યું હોય, પણ જ્યારે તારા કાકા બાપા વાળા ના આવે ને તાણે જે અફસોસ તને તે દિવસ થશે ને એ અફસોસ તને જીવનમાં બીજી વાર નહીં થાય. કારણ કે આવડો મોટો તારો ઘેર અવસર હોય ને તારા કાકાના છોકરો નાનો જે તારા ઘેર ના આવતો હોય ને તારા ઘેર જો ખાય ના, કે તારા ઘેર જમે ના, તારા ઘેર રમે ના, તો પછી અવસરના કરોડો રૂપિયા ખર્ચો કરું તો કશા કોમનું નહીં. એટલા માટે હું તને કહું કે રાજકારણમાં સમાજ હોવો જોઈએ, સમાજમાં રાજકારણ ના હોવું જોઈએ. અને એ અવસરની અંદર તો એ હોવું જ ના જોઈએ કે પેલા ના બોલાવો ને પેલા ના બોલાવો. હા, જેની આપણી કોઈ કિંમત ના હોય એને આપણે ના બોલાવવું જોઈએ. બાકી આપણા કુટુંબથી તો આપણા સમાજથી જ આપણે ઓળખાતા હોય. એટલે જો તમારો સમાજ એક હશે તો બહારનો કોઈ તમારી અંદર દાખલગીરી કરી નહીં શકે. પણ જો તમારું કુટુંબમાં ભાગલા પડી ગયા તો સમજી લેવાનું કે બહારવાળા અંદર આવી તમને જુદા પાડી જ હકવાના. એટલે કોઈ દાડો એવું વિચારવાનું નહીં કે આપણા કુટુંબવાળાને ઓને ના બોલાવીએ ને ઓને ના બોલાવીએ. ચૂંટણીઓ તો આવવાની અને જવાની, અને ચૂંટણીમાં તો આ થવાનું જ. એની પાછળનું કારણ કે આપણે સાચા મોણાને તો ઓળખતા નહીં, કારણ કે જેણે આપણને ખવડાવ્યું પીવડાવ્યું એને આપણે મત આલી દઈએ, પછી 5 વર્ષ સુધી ગામનો કોઈ વિકાસ થતો નહીં. એટલે સમાજથી અલગ થવું જોઈએ નહીં. જય હિન્દ, જય રણછોડ. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો અને લાઈક અને શેર પણ કરજો.